દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। આજરોજ ભારતીય જનતા પાર્ટીની બૂથ સમિતિની મીટિંગ યોજવામાં આવી। આ મીટિંગમાં હાજર એવા શ્રી શંકરભાઈ અમલિયાર સાહેબ, શ્રી બચુભાઈ ખાબડ સાહેબ, શ્રી અભિષેકભાઈ મેડા સાહેબ, શ્રી મુકેશભાઈ લબાના સાહેબ, શ્રી નિમેશભાઈ જોશી સાહેબ તથા શ્રી અક્ષયભાઈ ભક્તાણીની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તા ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। ભારતીય જનતા પાર્ટી ખૂબ જંગી બહુમતીથી જીત મેળવે એવી આશા સાથે ભારતીય જનતા પાર્ટીમાં ભારત માતા કી જયના નારા સાથે કેસરિયા ધારણ કર્યા। રિપોર્ટર ધર્મેશ પરમાર, દેવગઢ બારિયા। દેવગઢ બારિયા નગર ખાતે અમારા વોર્ડ નંબર 4 ના યુવા નેતા પૂર્વ કોંગ્રેસના ઉપાધ્યક્ષ શ્રીમાન અજયભાઈ મૂળજી, ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું નેતૃત્વ ગુજરાતને સમૃદ્ધ કરવા અને નગરપાલિકાના વિકાસની ઘડીને આગળ વધારે મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીને જોડાયા છે। ત્યારે તેઓનું હું અમારી ભારતીય જનતા પાર્ટી વતી દેવગઢ બારિયાના ધારાસભ્ય તરીકે તેઓને આજે સ્વાગત કરું છું। આગામી દિવસોની અંદર એમના નેતૃત્વમાં સૌ સાથે મળીને બારિયા નગરનો વિકાસ થાય એવો એમને ભરોસો છે। હું પણ ધારાસભ્ય તરીકે ખાતરી આપું છું કે આગામી દિવસોની અંદર સાચવીને આગામી દિવસોની વિકાસની ઘડી સાથે આગળ વધારીએ એવી શુભેચ્છાઓ પણ પાઠવું છું। થેન્ક યુ। ખૂબ જ સરસ અમારા વોર્ડ નંબર 4 ના એક ઉત્સાહી યુવા જે આજે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ છોડીને જોડાયા છે તે બદલ અમે લોકો એમનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ। તેમની સાથે એમના 5 કાર્યકરો પણ સાથે જોડાયા છે। અજયભાઈ કોળનું અમે લોકો હાર્દિક સ્વાગત કરીએ છીએ।